ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મેં તો એક વાત કહું તમને, 100 વાતની એક વાત. ઉંમર, કલર, રંગ, બોડી એ બધું જોઈને કઈ કામ આવવાનું જ નથી તમને. કોણ નાની ઉંમર છે, કોણ મોટું છે, કોણ કાળું છે, કોણ ગોરું છે, કોણ જાડું છે, કોણ પતલું છે, એ બધું કોઈ કામ આવવાનું નથી. તમને 2 ટાઈમ ખાવાનું બનાવીને દઈને તમને આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો. હા જી, બોલો બોલો ભાઈ. એટલે ફોન કટ કર્યો એટલે મેં કીધું કદાચ કોઈ ધમાલમાં હોય. ધમાલ એવું નતું. અમારું જે રેસિડન્ટ છે ને ત્યાં સપ્તાહ બેઠી હતી એટલે હું રસ્તામાં હતો. બરોબર. ત્યાં પહોંચ્યો ને ત્યાં બધું ડીજે નું વાગતું હતું. હા હા. એટલા માટે મેં કીધું હાલો પાછો મને દુકાને પહોંચી જાવ ને એટલે પાછો ફોન કરીશ તમને. ના ના, બરોબર, સારું કર્યું હો મલિક. બોલો બોલો, શું વાત કરતા હતા? એમાં એવું હતું કે મેં એફબી માં જોયું હતું અને રેકોર્ડિંગ સાંભળ્યું જી. અને મને થોડું યોગ્ય લાગ્યું. હા બરોબર છે. એમનો અવાજ સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે ચલો એમને કોઈ જીવન સાથીની જરૂર છે. બરાબર છે. મારો મમ્મી પપ્પા છે નહીં, હું તમને ચોખ્ખું કહું. કાકા કુટુંબ બધું જ છે, મમ્મી પપ્પા નથી. 2 બેન છે, 2 બહેનો પરણાયેલી છે. બેનના છોકરા બી પરણાવી દીધા, એમનું મામેરું બામેરું બધું પૂરું કરી દીધેલું છે. હું નિવૃત્ત માણસ છું, સમજી લો. બરાબર. 51 વર્ષની મારી ઉંમર છે. અને જે તમારું એફબી માં મેં રેકોર્ડિંગ સાંભળ્યું એમનું એ પાત્રની ઉંમર 52 વર્ષ છે. ને નો ડાઉટ મારાથી 1 વર્ષ વધારે હોય તો વાંધો નહીં, પણ એમની એક વાત મને ગમી કે એમને એવું કીધું ને કે જીવનમાં બસ હવે જે પાછળના દિવસ છે ને એ શાંતિથી જીવવાના છે ને પ્રભુની પ્રાર્થના કરવાની. બસ મને એ શબ્દ એમનો ગમ્યો, બીજું કઈ નહીં. પછી એમના મનમાં શું છે શું નહીં આપણે એમના મનમાં નહીં ઉતરેલા. બસ આ શબ્દ થી મને એવું લાગ્યું કે ચલો આપણા માટે હવે પાછળની જિંદગી જે છે એ સારી જશે. બરોબર. એટલે મેં કીધું ચલો હિતેશભાઈ માલિક નો ફોન કરું અને જો કદાચ આગળ વાત વધી જાય તો આપણું નસીબ, નહીં તો આપણે એકલા છીએ એ તો છીએ જ. એટલે મારું નામ રાજુભાઈ, હું જાતે ચમાડ છું, રોહિત સમાજ નો છું. બરોબર. અને હું એનઆરઆઈ છું પાછું પોતે. બરાબર. પપ્પાનું નામ શું? હા, તમારા પપ્પાનું નામ શું? મારા પપ્પાનું નામ રવજીભાઈ. અચ્છા. રાજુભાઈ રવજીભાઈ ચમાર. મારા આમ આધાર કાર્ડમાં પરમાર લખેલું છે, બાકી હું ચમાર સમાજ નો છું. બરાબર. તમારી અટક છે પરમાર? હા, એટલે અમારા જે પરદાદા ખરા ને એમના બધાને પેલા ચમાર હતી, પણ હું જયારે 10માં ભણતો ને 10મું પાસ કર્યા પછી મારે ભરતીમાં જવાનું હતું, તો મેં મારું ડોક્યુમેન્ટ ચેન્જ કરાવ્યું હતું. એમાં મેં પરમાર કરાવ્યું હતું. બરોબર. કારણ કે મને એવું લાગતું કે ચમાર શબ્દ સાંભળીને મને છે ને કોઈ રિસ્પોન્સ નતું આપતું, મતલબ નીચી કાસ્ટ સમજીને. બરાબર છે. એટલે મેં કીધું ચલો પરમારે આપણો આ જ કાસ્ટમાં આવે છે, એટલે મેં કીધું હું પરમાર કરાવી દઉં. એટલે મેં મારા ડોક્યુમેન્ટમાં સુધારીને પરમાર કરાયેલું છે. બાકી હું રોહિત સમાજ નો છું. પરમારમાં દરબાર બી આવે છે, પણ હું દરબાર નથી. બરોબર. અને મારો મમ્મી પપ્પા છે નહીં. તમારો મોબાઈલ નંબર બોલો છો? મારો મોબાઈલ નંબર 92, આ જે વાત કરો છે જ. હા જી, બોલો. 92 74 એક મિનિટ, મને યાદ કરવા દો, કારણ કે મને મોઢા યાદ નથી એટલી.
કાંઈ વાંધો નહીં. 92 7 49. એક જ મિનિટ હો. હા હું એક નંબર લખું છું તમારો. હા હા. એક જ મિનિટ. 92 7 49. એમાંય પાછું હું તમને કહું, હમ આ મારા કાકાના છોકરા છે ને પ્રહલાદભાઈ, હમ એમના નામનું કાર્ડ છે, કારણ કે હું રહું છું મલેશિયા. આ તમને કહું, એટલે નંબર તો તમારો પ્રહલાદભાઈ, જ છે ને અત્યારે? ના એ એમના ફોન થી ફોન કર્યો છે મેં, મારા મોબાઈલમાં મેં એમનું કાર્ડ નાખ્યું. મેં કીધું તમે મને તમારું સિમ આપો. એમ નહીં, એમ હા, નહીં. તો મારે તમારો કોન્ટેક્ટ કરવો હોય તો તમારો કોન્ટેક્ટ મારે કઈ રીતે થાય? આ સિમ મારી જોડે જ છે 6 મહિના સુધી મારી અચ્છા, જોડે, કારણ કે હું 9મા મહિનામાં જવાનું પાછો મલેશિયા, બરાબર ત્યાં સુધી મારી જોડે જ છે. બરોબર છે. તો હું આમાં બરોબર. કોન્ટેક્ટ કરી શકું ને તમારો? આ 100% માલિક. કાંઈ વાંધો નહીં. 92 7 49 38 156. 156, હા 38 156. બરોબર. આની ઉપર તમે ગમે ત્યારે ફોન કરો, એમાં નામ આવશે પ્રહલાદભાઈ કાનાભાઈ ચમાર. કાંઈ વાંધો નહીં. આપણે વોટ્સએપ તમે આમાં જ વાપરો છો? હા, વોટ્સઅપ આ નામનું જ ચાલુ કર્યું મેં, અને એ પરમ દિવસે જ ચાલુ કર્યું. બરાબર છે. તમારા ગામનું નામ શું કીધું? મારા ગામનું નામ પેઢમાલા. આમ હું ગાંધીનગર રહું છું, પણ મારું મૂળ વતન પેઢમાલા થાય. પણ મેં મારા ગાંધીનગરમાં મારું પોતાનું મકાન છે. મારા ગામડે બી મારું મકાન છે, એવું નહીં કે નથી. પણ વતન મમ્મી પપ્પા વતન મારું હિંમતનગર તાલુકો લાગે ને ગામ પેઢમાલા. પેઠમાલા. હા, પેઢમાલા તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. બરાબર છે. તમારી ઉંમર છે 51 વર્ષ. 51 રનિંગ છે સાહેબ. આ 9મા મહિનામાં મારું 51 પૂરું થાય. તમારા લગ્ન થયા જ નથી, તમે કુંવારા જ છો. હા, હું પહેલાથી જ કુંવાળો છું. એમાં એવું હતું ને કે મારે સંબંધ થઈ ગયો હતો, હમ. પણ જ્યારે મારે સગાઈ કરવાની હતી ને હમ. એના આગલા દિવસે મારે જે છોકરી જોડે સંબંધ થયો હતો, એના પપ્પા ને એના મમ્મી એ બાઇક હમ. લઈને બજારમાં ગયેલા હતા, હમ. અને રિટર્નમાં ઘરે આવતા હતા. જો હું તમને ચોખ્ખું કહું તો એમને ટ્રક હંગાથી એક્સિડન્ટ થયું ને પછી એની મમ્મી ને એ છોકરી બે એક્સપાયર થઈ ગયા. ઓહો. પછી મને એમ થઈ ગયું કે ચલો હવે મારે નથી કરવું. મને 2-3 વાતો બી આવી. પછી હું જતો રહ્યો મલેશિયા. ઓહો. બરોબર. પછી કારણ કે મારા મમ્મી પપ્પા હતા નહીં, એટલે હું હતો. પછી કાકા કુટુંબના વિશ્વાસે કીધું હવે રહું નહીં, હું મારા રસ્તે જતો રહું. હું ત્યાં આગળ મારા મસ્ત આરામથી લાઈફ જીવતો હતો. ત્યાં બધું જ મળતું. જો હિતેશભાઈ, હું ખુલ્લા દિલથી વાત કરું તમને, ત્યાં બધું જ મળતું. એવું નહીં કે નહીં મળતું, પણ જે આપણું એ આપણું. પૈસાથી તો બધું જ મળશે, મળશે. પણ જ્યારે તમારા હાથ પગ નહીં ચાલે ને ત્યારે તમને અફસોસ થશે. અને મેં આમનું જે તમે રેકોર્ડિંગ મૂક્યું છે ને, એ રેકોર્ડિંગ મેં સાંભળ્યું ને એટલે મને પોતાને અફસોસ છે. ખરેખર આજ સુધી જો મેં પહેલોથી આ જે ફેસબુક વાપર્યું હોત ને તો આટલા દિવસથી હું જે એકલો ફરતો એ ના ફરતો. સાચી વાત. ક્યાંક એડજસ્ટ થઈ જશે. હા, ગમે તે કઈ ને કઈ એડજસ્ટ થઈ જાતે એમ. પણ અફસોસ પણ કરો, હું છે ને મેં આ 1-1.5 વર્ષથી ચાલુ કર્યું છે. અફસોસ કરો મારે. બરોબર. એટલે મારે નોકરી તો કરી મલેશિયામાં ચાલુ જ છે સાહેબ. બરોબર. મારું ઇન્ડિયાનું 62,000 રૂપિયા મારો પગાર છે. ઇન્ડિયાનો 62,000 છે. ખાવું રહું બધું કંપનીના તરફથી. એવું છે, એવું છે. બરોબર. હું છેલ્લા 12 વર્ષથી ત્યાં છું. મને ગ્રીન પાસપોર્ટ મળેલો છે. મારે ગમે ત્યારે મલેશિયા આવું જવું, ખાલી ટિકિટ લઈને મારે બેસી જવું પડે. મારે વિઝાની જરૂર નહીં પડે. બરાબર છે. બરોબર. પ્લસ હું એના પહેલા 4 વર્ષ પાછો દુબઈ કાઢીને આવેલો છે. હા, દુબઈ જે શારજા ખરું ને, શારજા. હા શારજા જે ગોલ્ડ માર્કેટ, ત્યાં ગાડી હું સિક્યુરિટીમાં હતો. હું ઇંગ્લિશ પાવરફુલ, ભલે 10મું ભણેલો છું, પણ મને ઉપરવાળાએ એટલું મગજ આપ્યું કે તમે ઇંગ્લિશમાં વાત કરો ને તો હું તમને એનો જવાબ આપી દઉં. ઓહો, પાવરફુલ ઇંગ્લિશ. હા, પાવરફુલ. કારણ કે હું છેલ્લા 14 વર્ષથી મમ્મી પપ્પાના એક્સપાયર થઈ ગયા પછી 14 વર્ષથી હું છે ને ફોરેનમાં જ કાઢ્યા. ઇન્ડિયામાં હું આવું 6 મહિના, વર્ષે 6 મહિને હું આવું જ. કદાચ વધારે ખેંચી લઉં તો હું 12 મહિના ખેંચી લઉં.
બરાબર. 2-3 મહિના રહું ને પછી જતો રહું. આ લગ્ન સિઝન માં જાઉં કો તો દિવાળી પર આવું. હવે આ લગ્ન સિઝન માં અઠવાડિયું થઈ ગયું આ બરાબર. હવે પાછો 9માં મારે પાછું જવાનું છે. પણ આ મેં તમારું રેકોર્ડ જોયું એટલે મને એવું લાગ્યું કે ચલો હું વાત કરી લઉં. વાહ. એમાં તમારો નંબર હતો. હાજી હાજી. મેં કીધું લગાવવા તો દો, વાત થાય કે ના થાય એમ. બહુ સરસ બહુ સરસ. ના ના, સારી વાત છે. બરોબર. સમજાય તો છે. તમે એનો કોઈ રસ્તો બતાવો માલિક. હમણાં તમને બધું વાતચીત બેન સાથે કરાવી દઉં. હું થોડોક તમારો બેઝિક પરિચય એટલે લઉં છું કે મારે બેનને પહેલા આ બધી વાત કરવી પડે. હા સમજ્યા છો? વાંધો નહીં વાંધો નહીં, પછી નો ડાઉટ. વાત કરાવું, બેનને યોગ્ય લાગે તો પછી બેન એમ કે કાંઈ વાંધો નહીં, ભાઈને મતલબ કે કોન્ફરન્સમાં લ્યો તો હા હું હા, તમને વાત પણ કરાવું. બરાબર છે? ના ના વાંધો નહીં માલિક. તમારે મકાન છે એ પોતાનું છે અહીંયા ગાંધીનગર? ગાંધીનગર જે આપણો પથિકા આશ્રમ ખરું ને, જી. તમે તો કદાચ આયેલા હશો ગાંધીનગર. આપણે જે પથિકા ગાંધીનગર. બસ સ્ટોપ ખરું ને, બસ સ્ટોપ. હું એક વાત કહું તમને, બસ સ્ટોપ ખરું ને એની પાછળના ભાગમાં સિવિલ છે અને સિવિલ ની બેક સાઈડમાં ત્રીજા ને ચોથા નંબરનું મકાન મારું છે. સમજાય. બરોબર. મકાન બહુ મોટું નથી, 3 રૂમ છે, બરાબર. એક સંડાસ બાથરૂમ છે અને કિચન છે. આગળ થોડું 20x12 ની ખુલ્લી જગ્યા છે, બગીચા જેવું. વાહ વાહ વાહ. એ મેં લગભગ ક્યારે લીધું હતું, 2016માં. એમ. હા, એ વખત મને પડી તું 18 લાખની આસપાસ પડી તું મને. એટલે બધો ખર્ચો ઓહો. કરતો મારા નામ કરાયું એટલે બધું થઈને મને 19 ની ઉપર નીકળી ગયું. બરાબર. એ વખત મેં લીધું હતું. બરાબર. મારે 2 બેન છે, બેનનું લગ્ન કરી દીધેલા છે, બેના ભાણિયાએ પરણાવી દીધા અને એમનો મામેરાઓ બામેરા બધું પૂરું કરી દીધું. બરાબર. બરોબર. એટલે હવે હું નિવૃત્ત છું, મતલબ કે મારે એકલાને જ જીવવાનું છે. હાજી. એટલે એમની જે રેકોર્ડિંગ મેં સાંભળ્યું ને એટલે મને એવું લાગ્યું કે આ પાત્ર આપણા યોગ્ય છે. એટલે મેં કીધું ચલો હિતેશભાઈ નો નંબર છે તો વાત કરી લઉં. જી જી. બરોબર. ત્યાં ગાડી મારું પોતાનું મકાન છે, ગામડે બી મારું પોતાનું મકાન છે, એવું નહીં કે નહીં. મારે ગામડે જે મકાન છે ને 14x85. એમ ગામડે પણ હા મકાન છે? હા, લાંબુ મકાન છે અને એમાં 46 ફૂટ લાંબુ પાછળ ખુલ્લી જગ્યા છે. એમ. 14x46 ની ખુલ્લી જગ્યા છે. વાહ. એ બી મારે પોતાનું છે. એમાં મારા કાકા કુટુંબનો કોઈનો હિસ્સો નહીં. એ બી મેં વેચાતું લીધેલું પાછું મારા પપ્પાના મળ્યા પહેલો. એમ. હા, મારે એક કાકા હતા, એમને એક જ હાથ છે અને ઓહો. એક છોકરી છે. તો એમને છોકરા નતા ને એમને મને પોતાના છોકરા જેવું રાખેલો હતો. બરાબર. તો એમને છોકરીનું શ્રીમંત આવ્યું ને એટલે અમારે ચમાર સમાજમાં હું તમને કહું, જયારે શ્રીમંત આવે ને એટલે લગ્ન કરતા વધારે ખર્ચો થાય. ખર્ચો થાય. સોનાના દાગીના વધારે હાલવા પડે. વાહ વાહ. હવે એ વખત કાકાની પોઝિશન નથી ને હું ત્યારે નવી દુબઈ ગયેલો હતો. એમ. હા, એ વખત 2010માં મેં કાકાએ મને ફોન કર્યો. મને કે બેટા તું ઘરે નહીં આવ. મેં કીધું કાકા હું હવડા આવ્યો છું ને મને 2 વર્ષ સુધી અહીંથી રજા નહીં મળે. ત્યારે દુબઈમાં એક નિયમ હતો કે 2 વર્ષની વિઝા પૂરી કરો ને પછી ઘરે જવા મળે. તો કાકાએ પછી મકાન બીજાને વેચવાનું કીધું. મેં કીધું કાકા એક કામ કરો, એ મકાન હું લઈ લઉં. તો પછી એ મકાન મેં પોતે રાખ્યું વેચાતું. એ વખત મેં 2.5 લાખ રૂપિયા કાકાને રોકડા આપ્યા હતા. વાહ. બરોબર. બરાબર. જે પોઝિશનમાં હતું એ જ પોઝિશનમાં છે. એમાં મેં કોઈ સુધાર વધારો કર્યો નથી. નથી. હા, મારે 6 મહિના 12 મહિને હું ઘરે જાઉં ને તો સાફ સફાઈ કરું અને દર વર્ષે એનો કલર આ તે બીજું ત્રીજું કરાવી દઉં. હાજી. એ રીતના છે. બરાબર. તમે ભાઈઓ કેટલા? તો તમે આગળ વાત કરો એમને હા. અને મને પછી કન્ફર્મ કરો તો તમે ભાઈ કેટલા? અને તમને મળી બી શકું એમ. તમે એમ કહો કે ભાવનગર આવો તો હું ત્યાં આવી શકું એમ. એમની તમે ભાઈ કેટલા? મારે ભાઈ કોઈ નહીં, હું એકલો જ છું અચ્છા, માલિક. તમે એક જ ભાઈ? હા, મારી 2 બેન છે. 2 બહેનો અને એક બેનના ભાઈ. લગ્ન બેનો 2 પરણાયેલી છે. પછી મમ્મી પપ્પા કોઈ? કોઈ નહીં, એક્સપાયર થઈ ગયેલા મમ્મી પપ્પા. બંને નથી. બંને નથી. કાકા કુટુંબ છે, 2 કાકા છે.
એમાં એક કાકાનો છોકરા નથી, ખાલી એક જ છોકરી છે. બરાબર છે. બે કાકા બીજા કાકા છે નાના, એ એક્સપાયર થઈ ગયેલા. કાકી પગે અપંગ છે ઓહો. અને એમનો 3 છોકરો છે. એ ત્રણોનું મેરેજ થઈ ગયેલું છે. બરોબર. બરાબર છે. હમ પછી તમારો જે બિઝનેસ, મતલબ કે તમે જે વિદેશમાં કામ, તો એ કઈ રીતનું કામ ત્યાં હોય છે ત્યાં એટલે વિદેશમાં? હું ત્યાં ગાડી મને જે ગ્રીન, પેલા હું છે ને કંપનીમાં જોબ કરતો હતો, પણ મારે 7 વર્ષ પૂરા કર્યા ને મેં એક 7 વર્ષે હું ઇન્ડિયામાં પગ મૂકેલો. એમ? હા, 7 વર્ષ ત્યાં પૂરા કર્યા ને તો બરાબર. પછી મને ત્યાંથી ગ્રીન પાસપોર્ટ આપી દીધો, મતલબ લાલ કલરનો પાસપોર્ટ આપી દીધો. ગમે ત્યારે મારે ઇન્ડિયા આવવું, મલેશિયા જવું, મારે વિઝાની જરૂર ના પડે. એમ? હું ત્યાંનો રહેવાસી થઈ ગયો મતલબ. એમ? હા, તો પછી મેં છે ને કંપનીની નોકરી છોડી દીધી અને ત્યાં ગાડી હું પોતાનું સિક્યુરિટીનું, મારી જોડે લાયસન્સ છે બરાબર છે. પોતાનું. અત્યારે બરાબર હાલ છે. મારી જોડે લગભગ 22 છોકરા કામ કરે છે. આપણે ઇન્ડિયાના જ છે બધા, કેરલાના ને રાજસ્થાનના ને એવા છે. એમ? તો હા, બરોબર. એમને કંપની થ્રુ એમને નોકરી લગાવું બરાબર છે. અને એમના પાછળ જે કમિશન નીકળે એ મને મળે અને મારો ગુજારો થઈ જાય છે એમ. વાહ, હા, બરાબર છે. બરાબર છે. એટલે પછી આજે, જી બોલો હું મારું જે બોલો. કમિશન માંથી જે નીકળે એ હું મારું. બાકી એમનો હા, પગાર હું છે ને ઇન્ડિયાનો 40 થી ઉપર આપું છું. એમ? હા, બરાબર. કોઈ 40, કોઈ 60, જેવી હા. એની પોઈન્ટ ઉપર આપું. મતલબ જો સુપરવાઇઝર પોઈન્ટ હોય, સિક્યુરિટી સુપરવાઇઝર, મતલબ સિક્યુરિટીમાં ગેટ ઉપર એકલું નહીં, અંદર કંપનીમાં માણસ કામ કરે છે, એમની હાજરી ભરવાની, કેટલા વાગે જમવા જ્યાં, ક્યારે પાછા આયા, ટાઈમ લખવાનો, આ તે બીજું ત્રીજું, તો એને બરાબર છે. સુપરવાઇઝર કહેવાય. એટલે એ જો પોઈન્ટ ઉપર હોય તો એનો પગાર હું છે ને ઇન્ડિયાનો 60 આપું છું. બરાબર છે. અને ખાલી ગેટ ઉપર ઉભો રહે તો એને એમ? ઇન્ડિયાનો 35 આપું છું. એને બીજું કઈ નહીં કરવાનું, લખવા બખવાનું કઈ નહીં, બસ કોઈ ગાડી આવે તો દરવાજો ખોલવાનો, નહીં તો પછી ખુરશીમાં બેસી રહેવાનું. હા, બરાબર છે. બરોબર. પછી માનો કે તમારું ગોઠવાઈ જાય કદાચ આ બેન સાથે, હા, તો પછી બરોબર. કઈ રીતે એ પછી ક્યાં રહીએ? એ તમારી સાથે આવે કે અહીંયા ઇન્ડિયા રહીએ, ક્યાં રહીએ? ના, હું જોડે લઈ જાઉં. અચ્છા, એની સાથે લઈ જાઓ ને? હવે હું ત્યાં રહું, મારી વાત સાંભળો. જી. હું ત્યાં રહું ને એ અહીંયા રહે, તો એના કરતા પછી હું એકલો છું એ જ બરોબર ને. ના, હું સમજી ગયો. આખે તો ઘણી વખત આવું પણ બનતું હોય છે, એટલે આ શું તમે ના ના, પૂછ્યું હોય તો ખ્યાલ આવે. એટલે તમે એમને પૂછી લેજો કે એમની જોડે જો જી. તમે જવા માટે સંમત હોય તો વાત કરાવું. કારણ કે ના ના, હું કોઈ મારી વાંધો નહીં. જોડે આપણે લઈ લે. મારે હા. શેના માટે જોઈએ હું તમને કહું. આજ સુધી મેં છે ને, હું લગભગ 14-15 ઉપર 15 વર્ષ ઉપર થઈ ગયું મેં હોટલમાં જ ખાધ્યું છે. ઓહો. મને કોઈને રોધીને નહીં ખવડાવ્યું. મમ્મી પપ્પા જીવતા ત્યારે મમ્મીના બરાબર. હાથનું ખાધું હતું. ઓહો. એટલા માટે જો કદાચ એ મારી જોડે આવે તો એમનો પાસપોર્ટનો ખર્ચો, બીજું ત્રીજું, હું 7 દિવસની અંદર એમનો પાસપોર્ટ લઈ દઈ. એ વાહ. જવાબદારી મારી. બહુ બરોબર. સરસ, બહુ 8મો સરસ. દિવસ નહીં થવા દઉં. બરાબર છે. બરાબર છે. હું એમને મારી જોડે લઈ લે અને જોડે જ રાખે એમ. બહુ સરસ. ચાલો, કોઈ વાંધો નહીં. હું તમને વાત કરાવું બેન સાથે. બરાબર છે. હા, સારું સારું. ચાલુ જ રાખજો. એક સેકન્ડ તમને વાત કરું. હા. आपण ज्या व्यक्तीस कॉल करीत आहात ती व्यक्ती उत्तर देत नाही. कृपया थोड्या वेळानंतर पुन्हा प्रयत्न करा. आप जिस व्यक्ति को कॉल कर रही है वह उत्तर नहीं दे रही है. હા, બોલો ને સાહેબ. હવે ફોન બેને ઉઠાવ્યો નહીં, 2 વખત કર્યો, પણ હવે હું છે ને તમને હા બેનનો ફોન આવે ને એટલે એનો આવશે તો ખરો, પણ અત્યારે કદાચ હા કામમાં હોય છે, તો હું તમને હા, પાછો ફોન બરોબર. કરાવું છું ભાઈ. એ ભલે. હા, વાંધો નહીં હો માલિક. હાજી હાજી. ઓકે ઓકે. ભૂલ ના થાય આટલું મગજમાં રાખજો એમ. કારણ કે હું જો નવમા મહિના સુધી છું. જો તમે મારી વાત સાંભળો, તમે મને ભલામણ કરો છો ને ભૂલની, હા. તો હું ક્યાં હતો? બજારમાં હતો, બરોબર. પછી ત્યાંથી ઓલું ડીજે વાઈ ગયું છે, ના, ખબર છે? તમે કર્યો, હામો કર્યો. હા, હું કાન બરોબર. પકડું. મારે જો 70 થી 60 થી 70 ફોન આવે છે.
બરાબર. ના આવા હું માનું. પણ આપણે એવું કાંઈ નથી, બધા સાથે વાત કરીએ, બધાનું કામ ના એટલે થાય મારી એવી મારી ફરજ છે તમને કહેવાની કે સાહેબ ભૂલ હાચી ના વાત. થાય એમ. હા, ના 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 ના, ના, કોઈ ભૂલ ન થવા દઈએ, બને બરોબર. ત્યાં સુધી કોશિશ કરીએ. અને કદાચ હા ફોન ન આવે તો 2 કલાક પછી એ પછી નસીબની ટ્રાય વાત કરજો. છે. ના ના, હવ. એમ નથી કેતો. હા એવું તો મને 2 કલાક પછી ટકોર કરજો. શું છે, શું થયું? બરાબર. હા હા. વાંધો નહીં સાહેબ. હા ઓકે ઓકે. હા એ બરાબર. હા. હા, હા હિતેશભાઈ સાહેબ મજામાં? મજામાં મજામાં. તમારા 2 ફોન આવ્યા પણ બેનનો ફોન ચાલુ હતો. મેં કીધું બેન હું તમને થોડી વાર પછી કરું. હમ. મારે એક જરૂરી ફોન આવે છે તો હું વાત કરી લઉં. હું બોલો તમને ને, કાલે વાત કરીને એ જ વાત કરતો હતો બેન જોડે. બોલો ને, શું હતું? કાલે મેં વાત કરી હતી ખબર તમને, પણ તમે રિંગ કરી પણ ત્યારે મારો ફોન છે ને ડિસ્ચાર્જ હતું ને વાત ના થઈ આપણે. હા, ક્યાં ગામથી બોલો? ભૂલી ગયા એટલામાં અડધો કલાક કાલે વાત કરી હતી, યાદ કરો. મલેશિયા વાળા ભાઈ. બરાબર. કાલે પણ તમે તમે સારી ટ્રાય મારી પણ. ના તમે ટ્રાય કર્યો, તમે મેસેજ બી કરેલો મને કે ભાઈ તમારો ફોન સ્વિચ ઓફ આવે છે. હમ હમ હમ. મેં પછી જયારે સ્વિચ ઓફ ખોલ્યો મેં જોયું, મેં કીધું યાર મારે ડિસ્ચાર્જ હતું ને અમને ફોન કર્યો. હવે એમાં એવું છે, બેન ને પાછા ફોન લાગતા નથી. આ તો શું છે, ઓલું લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તમે પાછા મોઢું ધોવા જાવ છો એમ થાય. મોઢું ધોવા જાવ એવું થાય. ફોન તો એ કારણ ચાલુ કે જ રાખવો પડે ને. એમાં શું છે કે મને ના એવો એ તો નંબર દેવો જોઈએ, પર્સનલ ફોન, કે જેમાં તમારે ફટ મારે વાત થઈ જાય. ના મારો નંબર આ જે મારો ભાઈનો એ નંબર વાત છે ને સાચી છે. કાકાના તમારો ફોન છોકરાનો. ફોન ડિસ્ચાર્જ થઈ ગયો હોય, શું કામનો? હે ભાઈ, હવે ચાર્જ કેટલા ના ફોન ઈ હોય બેન તો ને કર્યા એમાં ત્યારે હું શું બેન ને કરું. ફોન લાગ્યો, અને કેટલી હા ટ્રાય મેં તમને કરી તો તમારો ફોન તો પછી લાગ્યો જ નહીં. મેં કીધું ભાઈ મેસેજ કરું તો હમણાં જોશે. મેસેજ તમે ના જોયો નહીં. ના મેસેજ જોઈને મેં રિપ્લે બી આલ્યો જુઓ સાહેબ. બરાબર. મેં રિપ્લે બી આલેલો છે પણ એ વખત શું છે મારે જો હું અહીંયા એમાં એવું વર્ષે હોય 2 ભાઈ, જો વર્ષે અહીંથી ઘેર આવું. તમારી યાર વાત કરું ને પછી પૂરું થઈ ગયું. પછી અડધી કલાક પછી કાંઈ યાદ ન હોય. તમે ના મને એ એમ તો કહો કે બરોબર, ભાઈ તમે તમારો ભૂલી ગયા. રોજના 500 ફોન આવતા હોય. હા, એટલે કહેવાનું બરોબર, બધાના આપણે ફોન મગજમાં જ્યારે યાદ ના હોય. આપણે વાત કરીએ ને હા હા ત્યારે પછી યાદ હોય, પછી તો ભૂલાઈ જાય આપણને. બરોબર. તો વાત થશે અત્યારે. એક જ મિનિટ ચાલુ રાખજો. હા ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. હા ભાઈ બોલો. જમી લીધું? ઓલા ભાઈ આપણે કાલ નતા ટ્રાય કરતા, હમ. એ લાઈન ઉપર છે, વાત કરાવું? હા હા હાલો વાત કરો. રાજુભાઈ, રવજીભાઈ પરમાર. હા હા. હાજી, લખાવો. ચાલુ ચાલુ. તો વાત કરો રાજુભાઈ. હા. હેલો. હેલો હેલો. હા કેમ છો? બસ મજામાં. તમારી તબિયત? બસ એકદમ મસ્ત first મસ્ત class. છે એમ. કાલે ફોન કર્યો તો હિતેશભાઈ પણ મારે હા ફોન ડિસ્ચાર્જ હતો એટલે વાત ન થઈ. હા સ્વિચ ઓફ હતો કે એવું છે એમ. તમારો અત્યારે તમારો મોબાઈલ. હા મારે સ્વિચ ઓફ હતો. હમ. અ, જમી લીધું? ના જમવાનું હજુ બાકી જ છે. અહીંયા લગ્નમાં આવેલો છું. અચ્છા. આપણો જે વાડજ ખરું ને, અમદાવાદ વાડજ, હા વાડજા અમદાવાદ. હા. ત્યાં ગાડી આવેલો છું. મારા અચ્છા ભાણીના એનો કાકાજીના છોકરાનો મેરેજ હતા. અચ્છા. ભાણી કે મામા આવો ને, મેં કીધું ચલો હવે વર્ષે 1.5 વર્ષે ઘેર આવ્યો છું. મેં કીધું ભાણી બોલાવે છે તો જઈ આવું. અચ્છા. બરોબર. શું કેમ તમે ક્યાં રહો છો તમે? હું મલેશિયા રહું છું. અચ્છા. તો હા. મુંબઈમાં કેમ? ના મુંબઈ નહીં, મલેશિયા. મલેશિયામાં તમે રહો છો ને? તો હા. ગાંધીનગરમાં કેમ એમ પૂછું છું. ગાંધીનગરમાં મારું પોતાનું મકાન છે. અચ્છા પોતાનું ઘર છે. મારું વતન થાય હિંમતનગર. હેલો. અચ્છા હિંમતનગરમાં છે. હા હિંમતનગર સાબરકાંઠામાં મારું વતન થાય. અચ્છા. તો ગામડે બી મારું મકાન છે પોતાનું. અચ્છા. મમ્મી પપ્પા છે નહીં. અચ્છા. 2 બેન છે. બેનનો મેરેજ થઈ ગયેલા છે. બેનના ભાણિયાએ પરણાવી દીધા. અચ્છા અને અચ્છા. એમના મામેરા બી થઈ ગયા. 2 બહેનોના છોકરા પરણાવી દીધા અને એમને જે આપવાનું હતું એ આપીને પછી હવે હું એકદમ નિવૃત્ત મતલબ ફ્રી થઈ ગયેલો છે એમ. અચ્છા. આગળ તમારા મેં લગ્ન થઈ ગયા છે કે નહીં? ના મેં મેરેજ નહીં કરેલા. મારે સંબંધ થયેલો હતો. અચ્છા અચ્છા. મારે સંબંધ થઈ ગયો ત્યારે હું મલેશિયા નતો ગયો. અચ્છા. ત્યારે મમ્મી પપ્પા જીવતા હતા. અચ્છા. અને સંબંધ થયા પછી બધું નક્કી થઈ ગયું. હમ. પણ એમને એવી
કન્ડિશન મૂકી કે ભાઈ 2 વર્ષ પછી તમને મેરેજની તારીખ આપશું. અચ્છા. કારણ કે એમને 2 બહેનનું જોડે કરવાનું હતું. મેં કીધું વાંધો નહીં, પણ 7-8 મહિના પછી કોઈ અકસ્માતમાં ગાડીમાં જતા હતા, આમાં ટ્રક વાળાએ ટક્કર મારી તો મારે જે સંબંધની વાત ચાલતી હતી એને એના મમ્મી અને એના પપ્પા 3 જણા હતા. એમાં એના પપ્પાની વાત ચાલતી હતી, છોકરી બંનેનો સ્થળ ઉપર ડેથ થઈ ગયું અને એના મમ્મીને થોડી પગે 2 પગે અપાઈ જેવું થઈ ગયું એમ, તો બંને પગમાં સળિયા નાખ્યા. એ જીવી ગયા પણ છોકરીને એના પપ્પા 2 એક્સપાયર થઈ ગયા. અચ્છા, તો તમે મલેશિયામાં જોબ કરો છો એમ? હા, હું મલેશિયા જોબ કરું. શેનું જોબ કરો છો તમે? હું અત્યારે હાલ જે આપણો હાથના જે ગ્લાવ્સ આવે ને, જે મેડિકલમાં જે ડોક્ટર વાપરે, મેડિકલ ના. એ કંપનીમાં હું જોબ કરું છું ઘડી. અચ્છા. હા. અને મારી જોડે મને તો લગભગ 14 વર્ષ ઉપર થઈ ગયું તો મલેશિયામાં. મારા મમ્મી પપ્પા થઈ ગયા. તો આ જે તમારું ગાંધીનગરમાં ઘર છે તો એ કોણ સાચવે છે? મારે પોતાનું જ છે, તો આગળ કોઈ નહીં. હું ખાલી ઘરે આવું ને ત્યારે ખોલો તમે? બસ ત્યારે જ ખોલું, બાકી કોઈ નહીં. હા, કદાચ મારા કાકાના છોકરા એમને કોઈને ગાંધીનગર કોઈ કામ હોય ને આવે ને તો એમને ચાવી આપેલી છે, એમને કોઈ કામ હોય તો 1-2 દિવસ રોકાય ને પછી સાફ સફાઈ નંબર તો હોય ને? મતલબ એટલે ગાંધીનગરમાં તમે રહો છો, તમારો નંબર હશે ને? હા, નંબર તો છે જ ને. તમે તો કહો છો ભાણિયાના ફોન થી વાત કરો છો. ના, એટલે હું રહું છું મલેશિયા. હું લગભગ વર્ષમાં 2-3 મહિના જ ઘરે આવું. બરોબર. હું જયારે આવું ને ત્યારે મારા ભાણિયાનું સિમ લઈને યુઝ કરું. નહીં, પણ આપણે હું મુંબઈમાં રહું છું તો હું દુબઈ જાઉં તો મુંબઈમાં તો મારું સિમ કાર્ડ હોય જ ને? ના, એટલે મારો નંબર છે પણ એ નંબર ઉપર હું ખાલી WhatsApp જ ચલાવું, એમાં હું રિચાર્જ નહીં કરતો. કારણ કે તો મને એ તો ખબર છે કે ત્યાં જાય એટલે WhatsApp જ ચાલે. અહીંયા ગાડી આવે તો એ ચાલુ બિલ થાય. આવે ને? હા, બિલ બહુ આવે એટલે પછી હું ચોગાડી એ નંબર પર હું WhatsApp જ ચલાવું. અચ્છા. હા, એ કહું છું. નંબર છે એમ તો લખો 94. નહીં, એ તો તમે મને WhatsApp કરી નાખજો, એનો મને પ્રોબ્લેમ નથી. તો બરોબર. એ જ મેં તમને કહ્યું કે ગાંધીનગરમાં હોય તો આપણું જો ઘર મકાન ના, મારું પોતાનું સિમ છે. પણ હવે અહીંયા મારી વાત સાંભળો, હું વર્ષે આવું, જેટલી વખત આવું એટલી વખત મારા નામનું સિમ લઉં તો મારો રેકોર્ડ તો ખરાબ થાય. તમારે કોલિંગ ચાલુ રાખવાની ને ત્યાંની એમ કહો. એટલે હું નહીં કરતો, કારણ કે મારે મેં તમારું ફેસબુકમાં મેં ચેક કર્યું હિતેશભાઈનું, તો એમાં તમારું રેકોર્ડિંગ સાંભળ્યું અને એમાં હિતેશભાઈનો નંબર હતો. મેં કીધું ચલો હવે ઘરે આવેલો છું તો વાત કરી લઉં. મને મારા ભાણિયાએ જ બતાવ્યું હતું. મને કે મામા આ ચેક કરો ને તમારે યોગ્ય છે. મેં કીધું જો બેટા, કીધું મારી ઈચ્છા તો ઓછી છે પણ કીધું મને સાંભળવા દે પેલા. પછી મેં સાંભળ્યું, મેં કીધું ચલો આપડા યોગ્ય જ છે. હું મુંબઈમાં રહું છું. હા, તમે બોમ્બે રહો છો એમ ને? હા. બરોબર. 2 છોકરા પરણાવી દીધેલા તમારે? નહીં, એક છોકરી પરણી ગઈ, બાબુ હજુ 30 વર્ષનો છે. બરોબર. તો હવે કઈ પરણવાની કોશિશમાં નથી. એને કેટલી વાર સમજાવ્યું તારા પસંદથી તું લઈ આવ, ઘર બધું છે તો કરી લેવાનું ને બાબા. હા, એ તો છે જ. હા. તમને શું પેમેન્ટ છે, પગાર શું છે તમને? મારો ત્યાં ગાડી મારું 65,000 મારી મહિનાની સેલેરી છે. અચ્છા. ઇન્ડિયન. બરોબર. અને મારી જોડે ગ્રીન પાસપોર્ટ છે. અચ્છા. આપણે ગુજરાતીમાં બધા લાલ પાસપોર્ટ કે ત્યાં ગાડી ગ્રીન પાસપોર્ટ તરીકે ઓળખાય. અચ્છા. મારે ગમે ત્યારે આવવું હોય જવું હોય મારે વિઝાની જરૂર ના પડે, ખાલી ટિકિટ લેવી પડે. અચ્છા. મતલબ હું ત્યાં ગાડી પરમેનન્ટલી થઈ ગયેલો એમ. આધાર કાર્ડ બધું ત્યાંનું મારી જોડે છે જ. અચ્છા. ગાંધીનગર નું જ હોય ને આધાર કાર્ડ ને બધું? અહીંનું બી છે ને ત્યાંનું બી છે. અચ્છા, ને આનું બી ના કરવું પડે એમ?
હા ત્યાં ગાડી, કારણ કે મને ગ્રીન પાસપોર્ટ આપે એટલે મારે ત્યાંનું બધું ડોક્યુમેન્ટ બનાવવું પડે, એટલે ત્યાંનું બી છે મારી જોડે. તો ત્યાં રહેવાની વ્યવસ્થા ને બધું છે એમ? હા, ત્યાં મારે પોતાનું મકાન નથી, પણ જે કંપનીએ મને રૂમ એ આપ્યો તો છે કંપની તરફથી જ મળે ને, આ કોઈની કેપેસિટી એટલી હોય નહીં કે પોતાનું મકાન લેવાની. ના લઈ શકાય તો ગાડી. એટલે કંપનીએ મને પોતાનો પર્સનલ એક રૂમ આપેલો છે ને હું એકલો જ રહું છું. હા, એ તો એવું જ હોય. હા, એમ તો વચ્ચે મારે બેન ભાણીઓ બધા આયા હતા ફરવા માટે, મેં વિઝા મોકલી દીધી હતી, કારણ કે મારી જોડે ગ્રીન પાસપોર્ટ છે એટલે હું ફેમિલી બોલાવી શકું ફરવા માટે. અચ્છા, એવું છે ને? હા, તો પછી મેં મારા બેન ને ભાણિયા ને મારા જીજાજી બધાને બોલાયા હતા 15 દિવસ વિઝિટ માટે. અચ્છા અચ્છા. તો ગાડી ફર્યા 15 દિવસ. ટિકિટ છે પણ આમ જાય તો 42,000 રૂપિયા ખર્ચો થાય એક જણનો. એમાં હોટલ બુકિંગ ને બધું અલગથી આવે, ખાલી વિઝા ટિકિટ 42,000 ખર્ચો થાય. અચ્છા, એક જણનો? હા. ઓહો. પણ જો તમારે તો ગાડી ફેમિલીમાં કોઈ રહેતું હોય ને અને એ બોલાવો તો તમને એમાં 70% કટ થઈ જાય. ખાલી 30% તમારે ભરપાઈ કરવી પડે. મતલબ વિઝાના પૈસા થાય લગભગ 12,000 રૂપિયા વિઝાના થાય, અને 9,000-9,500 રૂપિયા થી આસપાસ 15 ની આસપાસ માન લો ને તમે. અચ્છા. કારણ કે મારા ભાણીને બોમ્બે થી બેઠા હતા. અચ્છા. તો એમનો 10,500 ની ટિકિટ પડી હતી. હવે તમે ક્યારે જવાના છો? હું 6થા મહિનામાં જવાનો છું. 3 મહિનાની રજા છે. અચ્છા, 6થા મહિનામાં 3 મહિના થઈ ગયા? હા. 3 મહિના થઈ ગયા આવીને? ના મને હું ઘરે આવ્યો તો લગભગ આજે 12 દિવસ થયા. અચ્છા. હા, 3 મહિનાની રજા લઈને આવ્યો છું એટલે હું 6થા મહિનામાં જતો રહ્યો. અચ્છા. હા. 6થાની એન્ડિંગમાં જતો રહ્યો, લગભગ 25-27 તારીખ ટિકિટ લઈને બેસી જાય. અચ્છા. પણ આ તો મેં જોયું રેકોર્ડિંગ એટલે મેં કીધું ચલો વાત કરી લઉં. અને ભાણિયાએ બહુ રિક્વેસ્ટ કરી. મારો ભાણિયો ગ્રેજ્યુએટ છે, કોલેજ કરે છે. મને કે મામા તમારા લાયક છે આઈડી, તમે જુઓ. પછી મેં રિક્વેસ્ટ મોકલી હિતેશભાઈ તો એમને એક્સેપ્ટ કર્યા. પછી મેં એમનું બધું જોયું અંદર એક્ટિવમાં, એમાં તમારું રેકોર્ડિંગ સાંભળ્યું એટલે મેં કીધું ચલો આપણે ઉંમર લાયક બી છે અને તેમની ને આપણી ગુજરાતી વાતચીતમાં ગુજરાતી બી છે, અને એમનો ને મારો પોતાનો ને તમારો વિચાર મળતો આવે એટલે મેં કીધું ચલો હવે હિતેશભાઈ ની વાત કરું, જો વાત થાય તો. એટલે હિતેશભાઈ તો હું 2 દિવસથી ફોન કરતો, પણ કાલે મારા હિતેશભાઈ જોડે વાત થઈ. કાલે ઉપાડ્યો, કારણ કે એમને શું છે ઘણા ફોન આવતા હોય. હા, ખબર છે મને. હું કરું તો મને હિતેશભાઈ જલ્દી જવાબ નતા આપતા. એટલે કાલે વાત કરી, પણ એમને હોમાંથી ફોન કર્યો મને, પણ મારે એ વખત ફોન સ્વિચ ઓફ આવ્યો. હા, નહીં એમને મને કર્યો તો હું સુઈ ગઈ હતી. તો પછી મેં જયારે હિતેશભાઈ ને કર્યો તો ત્યારે તમે સ્વિચ ઓફ હતો એમ. બરોબર, સમજ્યા? હિતેશભાઈ કીધું મારું નામ તો એમાં લખ્યું તો છે રીના. હા, એમાં તો જોયું છે એટલે સાચું જ છે ને એમ. મારું નામ રાજુભાઈ છે. હું જાતે રોહિત સમાજ નો છું. અચ્છા. બરોબર. તમે કોળી સમાજ ના છો? હા. તમે નથી ખાતા નોનવેજ? ના, હું તો વાપરું જ છું, કારણ કે હું જે જગ્યાએ રહું છું ને. વાપરું છું કે ખાઉં છું? ખાવ જ છું એમ. એટલે હું જે જગ્યાએ રહું છું ને મલેશિયા, તો ગાડી આ જ મળે છે મોટા ભાગે. બરોબર. વેજ તો 99% તો ઓછું જ મળે છે. અચ્છા. નોન વેજ જ મળે છે, એટલે હું ખાવ જ છું. અને મારો જ્ઞાતિ જે છે તો મારા પરદાદા એ આ જ વાપરતા હતા. અચ્છા. બરોબર. ગુજરાતી લોકો ખાય છે જ હવે. હા, ખાય છે. બરાબર છે. અરે એકચ્યુઅલી એવું વાત છે, ખબર છે કે એ લોકો હોટલમાં જઈને છુપાઈને ખાય ને આપણે ઘરમાં ખાઈ સામે આવી જાય. ઘરમાં ખાઈએ, બસ ફરક એટલો પડે. હા, આટલો જ ફરક પડે. હા. બીજું બોલો, જમી લીધું તમે?
ના, જમવાનું બાકી જ છે. હવે જીજાજીને ફોન કર્યો તો જીજાજી કે કેવો છો? મેં કીધું થોડું કામ છે, ફોન આવ્યો છે, હું પછી આવું. હા તો ઈવે મને એમ કીધું કે એના ભાણિયાનો ફોન છે એટલે ઈ ભાણિયો લઈને ફરતો હોય તો ક્યારે આપે ક્યારે ફોન નહીં એમ. ના, તો પછી મારી જોડે એટલે નંબર મેં છે. એમ કીધું કે ઈ તો ગાંધીનગરનો છે તો ગાંધીનગરમાં એનો ફોન તો રહેવો જ જોવે. મારી જોડે નંબર છે પણ હું ખોટું એમાં રિચાર્જ નહીં કરતો. હા, તો કદાચ કરવાનું એમાં તમારે- જોઈએ તો ફોન રાખીને જવાનો યા કાંઈ બી, પણ ભલે ઈ 3 મહિનાના ખાલી કોલિંગ ચાલુ રાખવાની, વોટ્સઅપ ન રાખો તો ચાલે, કોલિંગ તો ચાલુ જ રાખવાની હોય. ના, હું તો હવે કરાવી દઉં. જોવો ને હવે બજારમાં જાઉં એટલે કરાવી દઈ. એમને તો એક વાત બતાવું, હમણાં તમે કરવા હો એ વાત અલગ, પણ આપણે મુંબઈ થી આવ્યા તો ચલો કામ આવી જાય ને, ભલે ને 400 રૂપિયા તો જાય 3 મહિનાના. કારણ કે એમાં કેવું છે, મારી વાત સાંભળો તમે. હવે મમ્મી પપ્પા તો છે ને, બરોબર, બેનો 2 એમની સાસરી છે અને કાકા કુટુંબમાં આપડે થોડુંક ઓછું બહાર નીકળી જાય જોડે છે ને કોઈ કોન્ટેક્ટ રાખ્યા જ નથી. અચ્છા. એકલા જ જિંદગી જીવવાનું વિચારેલું. બરાબર છે. કારણ કે કોઈ છે નહીં, બરોબર, આપણે એકલા તો છીએ. પણ તમે પછી બીજા જોડે કોન્ટેક્ટ કરીને એટલે હું એ નંબર ગાંધીનગરનું ચાલુ નહીં કરતો. મારી વાત સાંભળો, ઓલું ગાંધીનગરનું અગર આમ વેચવું પડે તો મુંબઈમાં ન લઈ શકો તમે? લઈ શકું ને. તો લેવું ને, તો પછી ઈ કામ કરો ને. લેવાય ને, પણ એમને એમ લઈને શું કરું એમ કહો. અરે તમે મુંબઈમાં રહ્યું તો સારું છે ને, સીધું મલેશિયા વાગવાનું એમથી ફટાફટ. મલેશિયામાં કેવું છે, મારી વાત સાંભળો, મને કેવો 14 વર્ષ થઈ ગયા. મારી વાત મને ગાંધી લાગે છે, તો કરી હું 1 વર્ષ રહીને આવું ને તો મને 1 દિવસ જેવું લાગે છે. કારણ કે મારા 14 વર્ષથી બધા જોડે તો ગાડી ફ્રેન્કલી રીતે હું રહું જ છું, કે માન લો કે હું મારા ગામમાં જ છું તો ગાડી. બરાબર છે. અને અહીંયા આવું છું તો મને એવું લાગે કે હું બીજા દેશમાં આવ્યો છું. અચ્છા, એવું લાગે. હા, કારણ કે હું 14 વર્ષથી તો જ રહેલો. મમ્મી પપ્પાના ગયા પછી હું છે ને ઘર છોડીને નીકળી ગયો હતો. કારણ કે મારા કાકાએ મને એક શબ્દ માર્યો હતો. તો એલું કે રજા આપી કે તમે પોતે લીધી? ના, મેં મારા ભાણીને ઘેર થોડો પ્રસંગ હતો કે એમના જેઠના છોકરાનું મેરેજ હતા, એટલે પછી મેં કીધું અમે હોળી આવે છે. અચ્છા, હોળી રમવા તો ખાસ મુંબઈ આવ્યા એમ? અરે ગુજરાત આવ્યા એમ? હોળી ઉપર અને દિવાળી, આ 2 તહેવાર હું ઘરે જ આવું. અચ્છા અચ્છા. હા, દિવાળી પર ઉનાળા છે ને, એટલે અહીંયા આવું તો મારે એમ તો મારે જમીન છે ગામમાં. હા, બારે જમીન છે, પણ હું છે તો એક દરબાર છે, એમનો મારા મિત્ર જ છે, એમના ભાગમાં આપેલી છે, એટલે એ હિસાબ. અચ્છા. એટલે હવે એમનો હિસાબ કરીને પછી હું નીકળી જઈ. મારે જે લેવાનું હશે એ હું લઈ લઈ અને હું નીકળી જઈ. એટલે હું દર હોળી પર આવું જ છું ઘરે. તો શું લેવાનું છે તમારે? એટલે મારે ખેતરમાં જે એમને વાવ્યું એ વર્ષ એમાં જે હિસાબ કિતાબ નીકળતો હોય એ કરીને પછી નીકળી જાવ એમ. મારે લેવાનું જ નીકળે, મારે આપવાનું તો નીકળે નહીં. કારણ કે જમીન બી મારી અને પાણી બી મારું. પાણી બરાબર. અને મને જમીન એટલે આમ તમે એકલા છો એમ ને? હા, હું એકલો જ છું, બીજું કોઈ છે નહીં. વાંધો નહીં. અને તમારું રેકોર્ડિંગ સાંભળ્યા પછી મને એવું લાગ્યું કે આપડા મને તો એકલું કેમ જોતું હતું? હવે કોઈની વાઈફ છોડેલી હોય એની મગજમારી, કે એના બચ્ચા હોય એ મગજમારી, પછી કોઈના ભાઈ બહેન હોય એની મગજમારી. એટલે હવે હું એકલી એટલું જ, સામે વાળું બી એકલું જ રહેવું જોઈએ ને એમ. હા, ના એટલે તમારા છોકરાને જો લગાડી તમારી જોડે આવું તો વાંધો નહીં, મને નો ડાઉટ છે. નહીં, તમને લગાડો તો એને તૈયાર છે. અરે મેં તમને કહ્યું, તમને એને લગાડવો હોય તો એને બી લગાડી દો મલેશિયામાં જાય કામે. અરે સૌથી સારું, હું કાલે જ મને વોટ્સઅપ કરી દો તમે એનો પાસપોર્ટ હોય તો. ના હોય તો પાસપોર્ટ નથી બનાવ્યો. પાસપોર્ટ 7 દિવસમાં આવી જાય. મારી વાત સાંભળો. હા, એમાં કઈ કરવાનું નહીં, ખાલી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, એ તો બધું મને ખબર છે. હા, બસ બનાવી દેવાનું. મેં હિતેશભાઈ ને જ કીધું, કદાચ જો મારે સેટિંગ થાય ને
તો હા. હું 99% મારી જોડે જ લઈ જઈએ, એમને અહીંયા નહીં રાખું. બરાબર છે. મેં એ જ કીધું. હિતેશભાઈ મને પહેલું પૂછ્યું કે તમે કદાચ મલેશિયા જતા રહો તો પછી તમારે જે હામાં હું કરી આપું એમને તમે હા. અહીંયા મૂકશો ગાંધીનગર કે જોડે લઈ જશો? મેં કીધું ના, હું અચ્છા. પછી એમને અહીંયા રાખવા હોત તો પછી એમની જરૂર જ શું હતી? હમ. એટલે મેં કીધું હું તો જોડે જ લઈ જઈશ. બરાબર. બરોબર. હમ. એ રીતનો વિચાર છે. બોલો તમારી શું ગણતરી છે? અરે હજુ હું તમારે હારે થોડી વાત કરા. બરાબર, હજુ તો તમે અરે છો ને અહીંયા. જો અમારી વાત સાંભળો, 6 હમ. મહિના સુધી હું છું. હા. બરોબર. મારો નંબર હિતેશભાઈ જોડેથી તમે લઈ લો. હા. બરોબર. આ જ નંબર પર વોટ્સઅપ ચાલુ છે ને મારા જ નંબરમાં ચાલુ છે. ભાણિયાએ આ નંબર કોઈને આપેલો નથી પાછો. બરોબર. અચ્છા. ભાણિયાને મેં કીધું બેટા તું મારા ઓલે એક તારા નામનું સિમ લઈ લે. હા, બરાબર. બરોબર. એટલે ભાણિયાએ મારા માટે જ સિમ લીધું છે. હમ. આ નંબર એને કોઈને નહીં આપ્યો. ઠીક છે. બરોબર. એટલે આ નંબર પર વોટ્સઅપ બી ચાલુ છે. હવે વોટ્સઅપ ચાલુ છે કે મારું નથી ચાલુ એ મને નથી ખબર, કે કાલે જ રિચાર્જ ખતમ થઈ ગયું છે. હવે જોવું એવું છે. હમ. બરોબર. હવે જોવું તો પડે. તમે હિતેશભાઈ જોડેથી નંબર લઈ લેજો અને મને વાત કરજો. બરોબર. અઠવાડિયું, 10 દિવસ, મહિનો, 2 મહિના, મારી જોડે 2.5 મહિના છે, 15 દિવસ થઈ ગયા. બરોબર. 3 મહિનાની રજા છે, 2.5 મહિના મારી જોડે પડ્યા છે. તમે તો 6 મહિનાનું કીધું છે ને? ના ના, 3 મહિના. હમણાં તો 6 મહિના પહેલા બોલ્યા. હું દર 6 મહિને આવું છું, હોળી પર અચ્છા. અને દિવાળી પર. અચ્છા અચ્છા, ઠીક. હા, એટલે તમારે સાંભળવામાં ભૂલ પડી. હા ને. હા. બરોબર. એટલે તમે એમની જોડેથી નંબર લઈ લેજો. જો તમે મને વાત કરો, હું તમને વાત કરું, તમે મને સમજો, હું તમને સમજુ, તેના પછી ડિસિઝન લો. કારણ કે એક દિવસનો સંબંધ નહીં કરવાનો. બરાબર. હું તમારા માટે કહું છું ને મારા માટે કહું છું. બરાબર. બરોબર. એક દિવસનો આપણો સંબંધ નહીં એ બનાવવાનો. ખાવાની વસ્તુ થોડી જગ્યાએ. હા, બરોબર. આપણે હવે પાછળના જે દિવસો રહ્યા, માન લો કે 20 વર્ષ કે 25 વર્ષ કે હું તો કહું છું કે 5 વર્ષ, બરાબર. એ આપણે જોડે નીકાળવાના છે. બરાબર. બરોબર. એકબીજાને સમજીને વાતચીત કરીને, એકબીજાની વાતમાં સમજીને એવું લાગે કે હા બરોબર મારા માટે આ યોગ્ય છે, તો જ ડિસિઝન લેવાનું. એવું નહીં કે હા આ માણસ બહાર આવી છે અને હું એવું નહીં વિચારું કે તમે એકલા છો ને મારે જરૂર છે ને હું હા પાડું. ના, હું તમને પેલા વાત કરીશ, અઠવાડિયું, 10 દિવસ, મહિનો, મને એવું લાગશે કે ચલો મારા યોગ્ય આ પાત્ર છે, તો જ હું હા પાડીશ. બાકી એવું નહીં કે ચલો હા પાડી દો ને અત્યારે હાલ કરી દે ને આમ તેમ, પછી મહિના પછી પાછા આપણે ડખા પડે, એ ધંધો નહીં કરવાનો. બરાબર છે. નહીં તો મારી લાઈફમાં ઘણા બધા પાત્ર આવ્યા છે, નહીં આવ્યા એમ નહીં, હું તમને ચોખ્ખું કહું. હા, બરાબર. એવા બી પાત્ર આવ્યા છે કે મારી જોડેથી પૈસા બી લઈ ગયા છે, હું તમને કહું. બરોબર. પણ મેં એમની જોડે પછી પૈસા આપીને પછી એમને ફોન બ્લોક કર્યો, એટલેથી પછી મેં એમનું કાયમ માટે ચોકડી મારેલી. તમે જીવો ત્યાં સુધી મારા જીવનમાં તો ઠીક વાત છે, હામાં મળે ને તોય હું તમારે હામું ના જોઉં, વાત કરવાનું તો દૂરનું છે. બરાબર છે. મેં ઘણા માણસોને પૈસા આપેલા, એવું નહીં કે નથી આપ્યા, બહુ આપેલા, મદદ બી કરેલી છે. અમુક લોકો તો એવા બી મળેલા હતા તો ચલો હું આપણી સમાજનો, મારા સમાજના જ મળેલા કે હું આપણી સમાજનો છું, તમારું સંબંધ હું નક્કી કરી આપું, તમારું મેરેજ કરી આપું, આમ તેમ, આટલો ખર્ચો થશે, આ મહેમાનને લઈને તો જવું પડશે, બીજું ત્રીજું. હવે તમને તો ખબર હશે, તમે કોળી સમાજના છો ને, બરોબર, હું રોહિત સમાજનો છું. એટલે અમારા સમાજમાં કેવું ચાલે ખબર છે, તો કોઈ બીના છોકરાનું કે છોકરીનું કરવું હોય ને તો એને ચિંતા ના રહે, પણ છોકરાનું કરવું હોય ને તો એને ખર્ચો વધારે કરવો પડે. કઈ રીતના કે જે વચવાળો માણસ હોય ને, જેમ આપણને હિતેશભાઈ વાત કરાવે એ રીતના, એવો જે વચ્ચેવાળો માણસ હોય ને એના માટે પેલા તો એને ભાડું આલવાનું. હિતેશભાઈ બહુ સારા છે. હિતેશભાઈ એમ. હા, અરે હિતેશભાઈ નો તો આભાર માનું છું કે એમને મને વાત કરાવી. નહીં ને, બહુ સારા છે. હા, તમે કાઈ બી બોલો, મારી રોહિત સમાજમાં એવું ચાલે છે કે પહેલી વાત તો છે ને કે મને ભાઈ નથી, એટલે હું એને ભાઈ ના ઓલામાં જ માનું છું, એટલે ભાઈ જ કહું છે ને. બરાબર. ના ના, હિતેશભાઈ ના વાત ઉપરથી મને એવું લાગ્યું કે માણસ સરસ છે એમ. હું અહીંથી જ્યાં પેલો ભલે આપણું
આગળ વાત વધે ન વધે, બાકી હિતેશભાઈ ને હું ભાવનગર જઈને મળે. ભાવનગર માં અહીંથી થોડી જ્યાં રહેશી, તો રાજકોટમાં રહીશ. રાજકોટમાં છે. તો મેં જે FB માં જોયું ને એમાં ભાવનગર લખેલું હતું અને એમનો નંબર જે મેં એડ કર્યો ભાવનગર હિતેશભાઈ બીજાનું ભાવનગર લખ્યું હોય, કર્યું. તમે ગલત વાંચ્યું. ના, રાજકોટમાં રહીશ. હિતેશભાઈ ભાવનગર કર્યું મેં નહીં, એડ કર્યો ને. રાજકોટ રહીશ. રાજકોટમાં છે એમ ને. હા. હું અહીંથી જ્યાં પેલા એક વાર તો એમના જોડે જે એમને મળે તો ફાઇનલ, ભલે મારું થાય ના થાય, બાકી એમની વાત ઉપર મને એવું લાગ્યું કે મારે એમને મળવું છે. બરાબર. હા, હિતેશભાઈ ઉઈ ગયા લાગે. એવું લાગે છે એમ, બોલતા નહીં. અરે મારો હિતેશભાઈ ઉઈ અવાજ ગયા. મેં તમને મારો કહ્યું કે અવાજ આપણે મ્યુટ કરેલો હોય છે. હલો, એવું છે એવું. મારો અવાજ, કારણ કે પછી નોઈઝ આવે ને, મારે આજુબાજુમાં નોઈઝ હોય ઈ આવે, તમારો નોઈઝ આવે, ઓલા ભાઈનો નોઈઝ આવે, એટલે બધું રેકોર્ડિંગ મેં પરફેક્ટ કીધું ન કે થાય. હિતેશભાઈ ઉઈ ગયા તો જાગ્યા કેવા. જાગ્યા એમ ને. બિચારા ભાવનગર એટલે હોય કે મેં કોઈ વ્યક્તિનો વિડીયો મૂક્યો હોય ને એનું ગામનું નામ હોય એમાં. હા, એ એટલે પણ હવે હોય. હા. મેં હવે આ તમારો બેન નંબર એડ કર્યો ને એમાં મુંબઈના છે તો ભાવનગર મુંબઈ લખેલું લખ્યું હોય એવી રીતે હા, હોય છે. હવે તમે હા. ગાંધીનગર ના હોય ને તો તમારું લખ્યું હોય કે ગાંધીનગર ને એમનું હા, એમ લખ્યું એટલે રાજકોટ. મારું તો રાજકોટ જ છે. હા, એવું હા. એમ ને. બરોબર. હું મળે હિતેશભાઈ તમને 100%. અરે હમણાં જ એને મળે, અમારા ભાઈ નો દરવાજો ખુલ્લો જ છે. અમારો ભાઈ બહુ ડાયો માણસ છે. ના, ખરેખર હા. બહુ સારું કામ એ બી કરે મને છે. કીધેલું આજે છે, સમાજ મને માટે જે વચન કરે છે આપેલી ને. છે હેલો, કે તમને હેલો. ફર્સ્ટ ક્લાસ ગોતી આપા. બોલો. હિતેશભાઈ જે કરે છે ને સમાજ માટે, અને સર્વ સમાજની વાત કરે છે એ લોકો, બરોબર. એમને કોઈ હા. ખોટું પગલું નહીં પડ્યું. હું તો કહું છું કે હજુ ભગવાન એમને તરક્કી આપે એમ, બરાબર. કારણ કે એ કોકનું સારું કરી રહ્યા છે. બરાબર. ચાલો, જમી લીધું? ના, હવે વાત પૂરી થયા પછી જમવા જવું. કારણ કે અચ્છા. જોવા જાવ ને એટલે હું ભાણિયા બધા જોડે હોય એટલે કલબલ થાય, એટલે વાત કરવાનો મેળ ન આવે, એટલે હું એક બાજુ આવી ગયો. એટલે જ કહશ ને, મુંબઈમાં એક ફોન લઈને રાખો, ભાણિયાના સિમ કાર્ડ નાખીને રાખો, કોઈના બી ફોન આવે તો વાત કરવા થાય તમને એમ. ના, હું મારા નામનું સિમ છે પણ હું ચાલુ કરાવી દઈએ તો વાંધો નહીં. આ તો હું એકલો હતો અને કોઈની જોડે વાતચીત હું કરતો નતો. ખાસ મારે હું છે બેન ભાણિયાનો ફઈને ફુવાને એમને વાત કરી હોય, આ ભાણિયાના સિમ થી વાત કરી લેતો, અને હું જયારે આવું ત્યારે મને આ જ નંબરનું સિમ ભાણિયો હાલે પાછો. બરાબર. આ નંબર કોઈને આપો નહીં, બાકી ફોન ચાલુ રાખે. તો તમારા ભાણિયાને હું જ કેમ પસંદ આવી? તમે એને પસંદ નહીં આવે, એને મને તમારું જે રેકોર્ડિંગ સાંભળ્યું ને, હા, એમાં તમારું એક શબ્દ હતો, એને મને, હું ત્યાં મલેશિયા હતો ને ત્યારે બી એને મને સ્ક્રીનશોટ પાડીને મોકલેલો. અચ્છા. હા, હું તમને છે ને, તમે વોટ્સઅપ ચાલુ કરશો ને, મને નંબર આપશો ને તો હું તમને મોકલી આપે કે આ કઈ તારીખ મોકલેલો છે. આથી 3 મહિના પહેલા એને મોકલી આપી હતું મને. પણ મેં 3 મહિના પહેલા નાખ્યો જ નથી તો. તમારો જ છે. ના, એને હિતેશભાઈ ને પૂછો. હિનાબેન ને. હિનાબેન 2 છે એમાં. હા. તો તમને નામ બીજા હિનાબેન લખેલું વાત છે. કરવી હતી. એમાં ફોટો તો છે નહીં, ફોટા ઉપર ચિહ્ન મારેલું છે. હા. પણ એને જે રેકોર્ડિંગ મોકલ્યું ને, એટલે મને એને એમ કીધું કે મામા તો જો. તમે હિનાબેન ની વાત કરતા હે. હિતેશભાઈ ક્યાં ગાયબ થઈ ગયા? ઈ બીજી હિનાબેન ની તમે વાત કરતા હે. હા બેન, બોલો. ઈ બીજા હિનાબેન ની વાત કરે. હા, આપણે 2 હિનાબેન છે ને તમારા ઓલામાં. એક હિનાબેન પ્રજાપતિ છે. હા, ઈ પ્રજાપતિ છે. હા, એવું એક જ નામ છે. અરે હેલો, એક મિનિટ. વાંધો નહીં, એ બીજા હોય પણ વાત તો તમારી તમે જોડે એની હારે બી વાત કરી લો, કન્ફર્મ કરી લો, એવું કઈ નથી. 25 જાન્યુઆરી બેને વાત કરેલી છે. ભાઈ, હેલો ભાઈ, એક મિનિટ. હલો ભાઈ, હા, આ બોલો. બેન નો 25 જાન્યુઆરીએ મૂકેલો છે વિડીયો, આ હિનાબેન નો. હા, અને બીજા હિનાબેન છે ને, એ એનો પ્રજાપતિ. વિડીયો આપણે મૂકેલો છે 23 ડિસેમ્બર. હા, બરાબર છે.
હા તો એ બરોબર. ડિસેમ્બર ની જ વાત કરે છે. 3 મહિના થયા ને, પણ ડિસેમ્બર, સાંભળો જાન્યુઆરી, ફેબ્રુઆરી. સાંભળો હા. હાલો બેન હિનાબેન હા. સાંભળો, આમાં એવું હા. કઈ નથી. આ જે કઈ ફોટા ને બધા આપણે મૂકેલા હોય છે ને એ હા. બધા કાલ્પનિક ફોટા હોય છે, ઓરિજિનલ કોઈ ફોટા નથી હોતા. અચ્છા, એ તો એમને બી નથી ખબર. હા. હાજી હાજી, તો કઈ ખબર ન હોય, પણ જે બધા એટલે કાલ્પનિક ફોટા તમે હોય છે, એવું ઓરિજિનલ હેલો ફોટા બેંકોના આપણે મૂકતા હા. નથી. બોલો તમે બોલો. એવું ના વિચારતા કે હું પેલામની વાત કરું છું. અરે હું બરોબર. કોઈ વિચાર નથી જો. કરતી. મારું કહેવાનું એમ હતું કે તમે એમની જોડે યાર વાત કરીને બી કન્ફર્મ કરો, એમ તમને કહું છું મેં. રોંગ નંબર લાગી નહીં જાય ક્યાંક, એટલે કેવું તમને. ના નહીં લાગે. કારણ કે અરે. તમારો મારી વાત સાંભળો. હા. તમારી ઉંમર અને મારી ઉંમર કદાચ તમે મારાથી 1 વર્ષ મોટા છો. 52 છે. બરોબર, તમારે 52 છે, મારે 51 છે. બરોબર, 9માં મારે 51 પૂરું થઈ જાય. બરોબર, એટલો વધારે કોઈ ડિફરન્સ છે નહીં. એટલે મારા યોગ્ય છે. મેં તો એક વાત કહું તમને, 100 વાતની એક વાત. હા. ઉંમર, કલર, રંગ, બોડી એ બધું જોઈને ઈ કઈ કામ આવવાનું જ નથી તમને. કોણ નાની ઉંમરનું છે, કોણ મોટું છે, કોણ કાળું છે, કોણ ગોરું છે, કોણ જાડું છે, કોણ પતલું છે, એ બધું કોઈ કામ આવવાનું નથી. તમને 2 ટાઈમ ખાવાનું બનાવીને દે ને તમને હાચવે ને જીવનભર તમારો સાથ દે એવી બાઈને ગોતો તમે. તમે આ બધા લફડામાં ક્યાં પડો કે 1 વર્ષનું ઉંમરનું આ ને તે ને છે ને. ના ઉંમરથી કોઈ કેસ નહીં, પણ આ તો ઉંમર ખાવા નથી દેતું ને રંગ ખાવા નથી દેતું, સમજ્યા? નથી દેતો. હા. મને તો તમે નહીં માનો, મમ્મી પપ્પાના એક્સપાયર થયા આજે લગભગ 20 વર્ષ ઉપર થઈ ગયું. હજુ સુધી જાતે બનાવીને ખાધું હતું, અને મલેશિયા જેવો 14 વર્ષ થઈ ગયા. ત્યાં હોટલમાં જ ખાધી. અહીંયા આગળ કદાચ આવું ને બેન ના તો ત્યારે બેન લોકો મને બનાવીને ખવડાવે, પણ મારું પોતાનું માણસ મને હજુ સુધી એના 12 હોટલમાં તો હું જમવાનું તો 12 હોટલમાં ગમે ત્યાં જમી લઉં, પણ ક્યાં સુધી એમ. શું કેવું? એટલે બરોબર, તમે હિતેશભાઈ જોડેથી નંબર લઈ લેજો. બરોબર, હું તમને છે ને આ નંબર પર તમે વોટ્સઅપ કરજો હાય લખીને. હું તમને મારો પર્સનલ નંબર હું મારા નામનો લઈ લઉં છું રેગ્યુલર, જે મારે 6 પહેલાથી એમાં રિચાર્જ કરીને હું તમને એમાંથી વાત કરીશ. બરોબર, તમે થોડા દિવસ વાત કરો, મારી વાત વાતનું જો સંમત થઈ જાય તો પછી આપણે હિતેશભાઈને લઈને આગળ વાત વધારીએ. ઠીક છે, પણ મારું કહેવાનું છે એકવાર તમે કન્ફર્મ કરી લો પહેલા. અરે કન્ફર્મ, જે તમારી જોડે આ નહીં તમે ઓલા બેન હારે બી વાત કરી એક લો. મિનિટ. નહીં મારી વાત સાંભળો. હા હિતેશભાઈ, આને ગડબડ થઈ ગઈ છે એટલે કેવું છું મેં તમને. ના ના અરે બેન, મારી વાત જવા દો ને વાત. હલો બેન. મારી વાત સાંભળો. એક વાત હલો. કહું તમને. હા હા બેન. બોલો. તમે જે કહો છો એ હું કાન પકડું છું કે તમારી વાત કામ રાઈટ છે. નહીં, જે બી છે મારે અફસોસ નહીં થવો જોઈએ કોઈને કોઈ જાતનો. ના કોઈ અફસોસ ના થાય. જો અમારી એક વાત હિનાબેન હા. હલો. હવે કદાચ તમને ઇન્ટરેસ્ટ, તમારી ઇન્ટરેસ્ટ માટે થોડું બોલાઈ ગયું છે હવે, બાકી બરોબર. હકીકતમાં કઈ નથી એમ. જો તમને આપણા ઇન્ટરેસ્ટ કરવા કે ભાઈ જો તમારો વિડીયો મેં જોયો ને ત્યાંથી મને તમે જેમ કે પસંદ આવો કે એવું એનું કહેવાનું થતું હતું, પણ આ તો ઊંધું પડ્યું આપણે. હા ઈ કે 3 મહિનાથી હેલો. વિડીયો અપલોડ કર્યો. ના હેલો. એવું કઈ આપણે છે જ તો નહીં. વિડીયો એ બેન ને 3 અપલોડ મહિનાથી કરીને નથી મહિનો થયા. બી નથી થયો હજુ. એને પણ 3 મહિના મારી નથી વાત થયા પૂરા. હિતેશભાઈ હા, સાચી. મારી વાત સાંભળો. હું તમારી જોડે આમની જોડે જે વાત કરી ને હમ. જે પહેલાના હું આ જ વાત કરવાનો છું, કોઈ બીજી અલગ વાત કરવાનો તો છું જ નહીં. સાચી, હા. બરોબર, નહીં, પણ પણ પહેલા તમારી જોડે થઈ એટલે મારે હવે એમની જોડે વાત નહીં કરી. મારામાં એક આદત છે કે હું છે ને, મને એવું લાગે કે મારો શબ્દો ઉપરથી મારી જોડે વાત કરે ને એ મારા માટે યોગ્ય. બરોબર, પછી તમે જે વિચારો તે. બરાબર. ના એવું કઈ નથી બેન, તમે તારી વિચાર કરો માં એવો
કે બરોબર. એની સાથે એવું એને વાત link કરવી ના હતી, લો કે તમારી હું વાત તેલ થઈ, એને ખબર જ નથી, તો એ એની બાબત કઈ ખબર હિતેશભાઈ, નથી આપણું એને. એક જ છે કે કોઈનું ભલું થતું હોય તો આપણે આડું આવવાનું નહીં, સીધી વાત. મારી વાત હા મારી વાત હા જો તમને 50 જોડે વાત થઈ ને, હમ. આ ફોન મેં ચાલુ છે કે વિડીયો બંધ જોયો છે? તો પેલામનો, આ ફોન વાત કોની જોડે હતી? તો વાંધો નહીં. તમારી જોડે. હમ. ક્યાં? બરોબર. ક્યારે થઈ? તો બરાબર. બંધ છે ને, વાંધો નહીં. કોઈ કોઈ તથ્ય હશે તો થઈ હોય ને, એમને એમ તો નહીં થઈ હોય ને. હું એ વિચારું છું. અને હમ. તમે જે વિચારો છો ને, તમે કેવું વિચારો છો કે તમે પેલામનો વિડીયો જોયો તો તમે એમને વાત, હું એ નથી વિચારતો તમારી વાત અચાનક મારી જોડે કેમ થઈ, તો એમાં કોઈ તથ્ય સારું હશે તો મારી જોડે વાત થઈ. જો હવે આમાં 10 જણ છે, આમાં 10 જણ હારે વાત થાય આપડી, સમજ્યા? એમાં ના, ના, આપણે એ વાત કોઈને હું માનું એકને જ ચોઈસ કરવાનું હોય કે નહીં ભાઈ આ મારા લાયક છે. કે હવે મારી વાત બી થાય, નથી થતી એમ નથી, મેં કઈ ખોટું બોલીને મતલબ નથી, મારી હા, બી હા. વાત થાય, પણ મને જે નથી ફાવતું તો પછી હું વાત જ નથી કરતી. ના, એ ખબર બરોબર છે છે. ભાઈને. એ રાઈટ. હા, પછી કોઈ કેનાથી ને કોઈ કેનાથી ઈ બધું આપણે કઈ. મને તો હિતેશભાઈ મુંબઈના બી બતાવેલા છે, પૂછો. મેં મુંબઈમાં રહ્યો છું, મુંબઈનું બી બતાવેલું છે. બરોબર. મુંબઈમાં કઈ જગ્યાએ રહો છો? મેં તો વિરારમાં રહું છું. એવું એમ? બિલાડ. વિરાર. વિરાટ. તો પછી હું અહીંયા સોનગઢ હુંડી તો મારા એક મિત્રના મેરેજમાં આવેલો હું હતો. એ તો મલેશિયા હતા મારી જોડે. સોનગઢ વ્યારા ખરું ને? ક્યાં આવેલો મુંબઈમાં? મુંબઈ થી થોડું આ બાજુ બોર્ડર ઉપર છે, મહારાષ્ટ્ર બોર્ડર ઉપર. નામ તો વ્યારા. ને સોનગઢ વ્યારા. નહીં જે જગા પર આવ્યા હતા એનું નામ શું હતું? સોનગઢ વ્યારા. એ સોમગઢ વિંગઢ ગુજરાત સાઈડમાં અહીંયા નથી. હા, એટલે ગુજરાત ને મહારાષ્ટ્ર બોર્ડર ના સેન્ટરમાં જ છે. ત્યાંથી 4 કિલોમીટર બોર્ડર લાગે મહારાષ્ટ્ર. અચ્છા, એવું છે. હા, હું તો આવેલો છું, 2-3 દિવસ રોકાયેલો છું. અમારા મિત્રના મેરેજ હતા ને, એના મેરેજમાં આવેલો. હા, 1 મિનિટ. ખાસું થઈ ગયું, લગભગ 2-1 વર્ષ ઉપર થઈ ગયું. અને બીજું તો એક કહું તમને. હા, બોલો. આજે જે હોય ને ચોખ્ખું બોલો, પસવાડેથી કોઈને મોઢેથી ખબર પડે મજા નહીં આવે. બોલો. નહીં આવે. બરોબર. બોલો. જો આપણા બંનેનું થાય ના થાય એ નસીબની વાત છે. હા, પણ તમે મને એક વાત કરી કે મારા છોકરાનું ગોઠવા મળે છે. બરોબર. થાય ના થાય એ 2 નંબરની વાત છે, એ સાઈડમાં મૂકી દો. તમારા છોકરાને પૂછી લેજો, એને જો કદાચ જવું હોય મલેશિયા મારી જોડે આવવું હોય તો હું મારી કંપનીમાં એને જોબ બી લગાવી દે, એની વિઝા બીજાનું બધું હું તમને કરી આપે. એમાં તમારી જોડે પૈસાનું સેટિંગ નહીં હોય તો અહીંયા આગળ પગારમાંથી કંપની જોડે હું લઈ કપાઈ લઈ. તમારી જોડે 1 રૂપિયો ખર્ચો નહીં થયો. હા, તમારા પાસપોર્ટનો જે ખર્ચો થાય એ તમારે કરવો, પણ એ બી ના થાય તો હું કરી આપે. બરોબર. એનું ટેન્શન લેતા નહીં. બાકી આપણું થાય ના થાય એ નસીબની વાત છે. પાછું તમે છોકરાની વાત કરી ને એટલે મને એમ થયું કે ચલો મારું ના થાય તો કઈ નહીં, પણ એમનો છોકરો તો કાલે આગળ જશે ને. बरोबर. टेंशन नहीं लेने का, जो होगा नसीब से होगा. हाँ, बस वो तो नसीब से ही होता है. अच्छा. બોલો શું ચાલે? કો બીજું જમી લીધું તમે? મેં તો ક્યારનું જમી લીધું. મારું તો 11:30-12 વાગે તો પતી જ જાય. ઓહો, સરસ. મારી બેબી જોબ પર જાય છે ને, તો હું બેબીના ઘરે છું. તો એનું એક નાનો બાબુ 10 વર્ષનો છે ને એક 17 વર્ષની છોકરી છે. તો ઈ ઓલા પર જાય ને સ્કૂલ, એટલે ઈ બી જમે. ઈ 12:20 સ્કૂલ જાય એટલે ઈ બી જમે ને હું બી સાથે જ જમી લઉં. બરોબર. હા, એટલે ઈ થાળીમાં બેઠે, હું અહીંયા થાળીમાં બેઠું, એટલે બેયનું હારે પતી જાય એમ. પતી જાય. ચલો હવે બોલો શું વિચાર્યું તમે? લો હજુ નો અડધો કલાક થયો ને તો કે હવે હું વિચાર્યું. બોલો. ના, એટલે હું તમને એક વાત કહું. બોલો ને. તમે હિતેશભાઈ જોડે મેં એમને
માહિતી મારી પૂરેપૂરી આપી દીધી કાલે. અડધો કલાક વાત કરી હતી હિતેશભાઈ જોડે. બરોબર. કદાચ ભૂલી ગયા હોય. એમને લગભગ રેકોર્ડિંગ બી હું મોકલેલું છે, પણ એમને જોયું નથી વોટ્સઅપમાં. બરોબર. મેં કીધું તમારે રેકોર્ડિંગ જો નાખવાનું હોય ફેસબુકમાં, યુટ્યુબમાં, એમનું યુટ્યુબ ચાલે છે, તો એમાં બી નાખી શકો છો. મને કોઈ નો ડાઉટ, કારણ કે મારે એમાં નાખવાથી કાંઈ નહીં થાય. ઉલટ એમાંથી બીજાને સમજવાનું, બીજા સાથે કરવું હોય કોઈને તો એને સમજ આવે ને કે કેવી રીતે વાત કરવી એમ. હા બરોબર. એમ એટલે મને વાત કરજો, અઠવાડિયું, 10 દિવસ, મહિનો, તમારે જેટલો ટાઈમ લેવો એટલો. કારણ કે હું 3 મહિના રજા લીધી છે, એમાં 15 દિવસ મારે નીકળી ગયા. 2.5 મહિના છે, હું 6થા મહિનામાં જતો રહી. છઠ્ઠાની એન્ડિંગમાં 28 યા 30. બરોબર. એ પેલો મને કોઈ જવાબ આપજો, અને કદાચ એના પછી વોટ્સઅપ ઉપર હું તમને નંબર આપી, એ નંબર ઉપર તમારે વોટ્સઅપ થી વાત કરવી. પણ હું તમને એક વાત તો સાંભળો, મારી વાત સાંભળો. અમે મારો દીકરો જયારે 15 દિવસનો હતો ને, ત્યારે હું કોલ્હાપુરમાં રહેતી હતી. ત્યારે ભૂકંપ આવ્યો હતો ને, ત્યારે ત્યાં કોઈની ના લાઈટ નહીં હતી પહેલાના ઓલામાં ટાઈમમાં, સમજ્યા? હા. તો એ દીવો મારા પર પડેલો ને, એટલે મેં ગળામાં થોડી દાજી ગયેલી છું, પહેલા જ કહ્યું. બરોબર. હા, હું તો પહેલા વાત કરી દઉં તમને. ત્યારે મારો છોકરો 15 દિવસનો જ હતો. હા, હમણાં જે તમે મલેશિયાની વાત કરી મારા છોકરાની, એ 15 દિવસનો જ હતો ત્યારે. એ તો નસીબ કે એની સેવા હું બચી ગયા. હા, મારું લખ્યું તું જીવવાનું, તો હું કરી હવે પછી. ના, એ તો નસીબની વાત છે, ઉપરવાળાના હાથમાં છે. કેટલા દિવસ નીચે રાખવાના. પછી મારો વર્ત હું છે વધારે દારૂ બીરૂ પીતા, પછી ઝઘડો મચમચ કરતા ને, પછી મેં ખુદ પોતે મૂકીને આવી એને કે મારે નથી રહેવું હવે. પછી મેં મારા પગ પર દમ પર ઉભી રહી, કામ ધંધા કર્યા. મેં રેકોર્ડિંગ નાખેલી જ છે એમાં. કામ બીમ કર્યું, બચ્ચા લોકોને મોટા કર્યા, દીકરીના લગ્ન કર્યા, બધું કર્યું. દીકરો બાકી રહી ગયો ખાલી, એ બી કરવા તૈયાર નથી. ને તો મેં એને કીધું ઝાડુ વાળી બી લઈ આવ, હું તને હમણાં ને હમણાં કરી દઉં ઉભે. ના બરોબર છે. જો માણસનો ભરોસો નહીં, મારી સોચ અલગ બોલીશ કે છે ને, માણસનો ભરોસો નહીં. ભાઈ તારાથી થાય તો લાવ, હું કરી દઉં. કે કાલ હવારના હું રેવું નહીં રેવું તો તારું ધ્યાન તો રાખે. કોઈ તને 2 રોટલી તો બનાવી દે. આજ મેં બીજાના ઘેર બનાવવા જાય તો હું બી એવું જ સોચ્યા ને. તો પછી બધાની સોચ અલગ અલગ હોય ને. તો પછી એટલે એને કેટલી વાર કયો, સારા કંપનીમાં જે કામે જાય તું ને, તને જે પસંદ હોય મને કે, હું કરી આપું. પણ એ ડરે કે નહીં ભાઈ, હું કોકને પટાવા, કોક મને મારીએ કે પોલીસ ચોકીમાં જાય, એટલે એ ડરતી નથી કરતો, સમજ્યા? હા. ને પછી દેશમાં વાત કરીએ તો ઉના, દેલવાડા, ભાવનગર એમ વાત કરીએ તો એ લોકોને આટલો દાગીનો જોવે, 8-10 તોલાનું ને, તો બધી ક્યાંથી લાવવાનું આટલું? આપણું કમાવાળું બી માણસ જોવે ને ઘરમાં. જોવો. તો પછી મેં શું કરું? તો હું શું કઉ છું, બોલો ને. કે કદાચ મારી જોડે નહીં તો બીજા જોડે થઈ જાય, પછી છોકરાને જોડે રાખવાનો છે? નહીં, છોકરો મારો નહીં રહે. કેમ નહીં રહે? એનું કઈ વિચાર્યું તમે? એમ કઉ છું. એને તો પોતાની રૂમ છે એની, એને હું વિચારવાનું? એનું પોતાનું છે જ ને. હા, તો વાંધો નહીં. એનું પોતાનું ઘર છે. એના મનથી એવું ના થવું જોઈએ તો પપ્પા તો છે નહીં, મમ્મી હતા, મમ્મી એમનું કરીને જતા રહ્યા ને હું એકલો પડી ગયો, એના મનથી એવું ના થવું જોઈએ. અરે તો એને આવવું હોય તો આવે. મારે મેં નહીં તો ના જ પાડીએ પેલા, સમજ્યા તમે? બરોબર. હા, એ તો ના જ પાડશે. મારી વાત સાંભળો, ફરજ આવે છે તો એને આપણે ના મૂકી દેવાય એમ.
હું તો એક જ આપણે નહીં મૂક્યું બાપા, એને એકલાને થોડી મૂક્યું. એને અફસોસ નહીં થવો જોઈએ કે મારી હારે કોઈ નથી. કોઈ નથી એવું એને એમ ના અફસોસ કોઈ થવું દિવસ જોઈએ. નહીં થાય. આને થાય હા, એ તો કારણ કે જે માણસ એકલો રહેલો હોય ને એને ખબર હોય હા. કે હમણાં બી કેવી એકલો જ રીતના રહેતી. બરોબર. મેં એનાથી 20 અત્યારે હાલ 10 ભલે 15 મારી વાત મિનિટના સાંભળો, એક રસ્તા મિનિટ, પર એક રહ્યો. મિનિટ, મારી એક વાત જ સાંભળો. મિનિટ. હા, મેં એના 15 મિનિટના રસ્તા ઉપર રહ્યો છું. એવું છે એમ. હા, તો ઘણી વાર જાઉં, મેં ખાવાનું બનાવવા જાઉં, હમ. એની હારે બેઠું વાત કરું. હમ. હા, જાઉં. કાલે ગઈ હતી, કાલ રવિવાર હતો ને, હમ. કાલે બચ્ચાને રજા હતી તો ગઈ હતી ને. ના ના, પછી જવું ચિકન પડે. નું શાક છોકરું બનાવ્યું, આપણું. ભાત બનાવ્યું, રોટલી બનાવી, ખાધું પીધું, વાત કરીને વહી આવી. બરોબર. કદાચ એ નારાજ હોય ને આપણાથી તો એ આપણી જોડે જ આવશે, આજે નહીં તો કાલે. એ એના માવતર જોડે જ જાય. મારી વાત સાંભળો. તે ગુજરાતીમાં એક ગુજરાતીમાં પેલી કહેવત છે હા, જે આ ઢીચણ ખરા ને ઢીચણ, હા. એ આપણા પીઠ આમું જ નમે. અરે બીજા મારા બચ્ચા છે ને મારા દોસ્ત ના જેમ છે. મારી હારે હા. ફ્રેન્કલી રહે. એટલે કઈ બી વાત થઈ હોય, કઈ મુસીબત થઈ હોય, કઈ ચીજ લેવીશ, કઈ ચીજ દેવીશ તો મને પહેલા કહીએ, મમ્મી આમ છે, મમ્મી એમ છે. કારણ કે હું હા. છેલ્લા 22 વર્ષથી હું એકલો રહું છું. કેટલા? હા, 22 વર્ષથી. હા. બરોબર. એમનો તો કદાચ મમ્મી પપ્પાનો પ્રેમ ભાવ બી મળ્યો છે. જયારે મારી સમજણ આવી ને ત્યારે મારા પપ્પા જ નતા. હું 7મા 6મા ભણતો ને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા. તમે તો કયો 6માં ભણતા તો મેં તો પેદા થવાના પહેલા મારા પપ્પા મરી ગયા. મેં તો કોઈને નથી જોયું. તમે તો જોયું બી, મેં તો ઈ બી નથી જોયું. હા. તો પછી મારી માએ મને મોટી કરીને 7 ચોપડી ભણાવી. તો બી આજ મને લખવા વાંચવા બધું આવડે, ભણવા બધું કરી શકું છું. બરોબર. અનપણ ગવાર તો નથી મેં. આજે જે બી કઈ કર્યું એ મારા પોતાના બલબૂતા ઉપર કર્યું, મેં જાતે કર્યું, એમાં મારો કોઈનો સપોર્ટ નહીં. હું મેં બી એમ જ કર્યું બાપા. હા. મેં મારા ઘરને મૂક્યો પછી મેં મારા જ બલબૂતા પર કર્યું. મેં કોઈના પાસે માંગ્યું નથી મને 5-50 કોઈ આપો. મારી દીકરીના લગ્નમાં બી મેં મારી દીકરીના લગ્નના આગળ પહેલા મેં ઘર લીધું હતું. પછી એના લગ્ન કરવાટું હોલ બિલમાં લગ્ન કરવાટું મેં ઘર વેચ્યું. ઘર વેચીને પછી લગ્ન કર્યા ને એને ફ્રી કરી. પછી હમણાં મારા છોકરાવે ને એના ઓલાવે લીધું. મારા જમાઈ બે પાર્ટનરશિપ વાળી. હવે જે બોલવાનું હતું એ બધું બોલી દીધું. હા, બોલો બીજું બોલો. શું જમ્યા તમે? હે? શું જમ્યા? હજુ જમવાનું બાકી જ છે. આ વાત પૂરી થાય પછી હું જમવા જાઉં. અચ્છા, એવું છે. હા. અરે બિચારા ગરીબ માણસ ના રાખી દીધા. અરે એક દિવસ નહીં જમ્યા તો કઈ ફરક મરી નહીં નહીં જાય કા? હા, કોઈ આ મરી તો નહીં જૂનો જાય. પુરાણો dialogue છે. મારી વાત સાંભળો એક મિનિટ. જો આપણો જીવનનો રસ્તો જો નીકળતો હોય, પાછળની જિંદગી જે જીવવાની સાચી વાત છે, છે તમારી. તો એક દિવસ ના જમવાથી કઈ ફેર નહીં પડવાનો એમ. બરાબર, સાચી વાત. બરોબર. મારા ભાણીઓ હમણાં જ બોલાવવા આવ્યો તો મેં કીધું બેટા મારો ફોન ચાલુ છે અને અંગત ફોન છે, તું જતો રહો. હા, કાંઈ વાંધો નહીં, તમે જમી લો. હા, મારો હિતેશભાઈ પાસેથી નંબર લઈ લો ને તો નંબર લખી લો તમે. તો એક મિનિટ. હા, લખો એ તો લખી લો. મને બોલો ને. 98. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.